નમસ્કાર. શ્રી માધ્યમિક શાળા આલીદરમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અટલ ઇનોવેશન લેબના સજેશન શિક્ષક શ્રી નિમત સરવાળે અમને સૌર મંડળ વિશે ખૂબ સરસ માહિતી આપી છે. આ સૂર્ય નામનો ગ્રહ છે. તે પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે. આપણે જો સૂર્યની નજીક જવું હોય તો 1000 કિમીના વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો 107 વર્ષ નીકળી જાય. તે પૃથ્વી કરતાં 13 કરોડ કિલોમીટર દૂર છે. આ બુધ ગ્રહ છે. આ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે અને પીળાશ પડતો ગ્રહ છે. આ શુક્ર નામનો ગ્રહ છે જે આછા પીળાશ પડતા રંગ આ શુક્ર નામનો ગ્રહ છે જે આછા પીળાશ પડતા રંગનો છે અને તે કદમાં બુધ કરતાં થોડોક મોટો છે. આ પૃથ્વી ગ્રહ છે. સૂર્ય અને મંગળની વચ્ચે આવેલો ગ્રહ છે. પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાક ફરે ત્યારે એક આંટો પૂરો કરે છે. આ મંગળ નામનો ગ્રહ છે જે આછા લાલ રંગનો છે અને તે સૌરમંડળમાં સૌથી આછું વાતાવરણ હોય તો તે આ મંગળ ગ્રહમાં છે. આ ગુરુ ગ્રહ છે. ગુરુ ગ્રહ ઓછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે. ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ છે. આ ગ્રહ ખૂબ જ ઠંડો હોય એવું મનાય છે. આ શનિ નામનો ગ્રહ છે. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. વલયોને કારણે તે જુદો તરી આવે છે અને આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા હોવાથી તેને પાઘડીયો ગ્રહ પણ કહેવામાં આવે છે. આ યુરેનસ ગ્રહ છે. પૃથ્વીથી એટલો દૂર છે કે સામાન્ય દૂરબીનથી દેખાતો પણ નથી. વિલિયમ હર્શે નામના ખગોળશાસ્ત્રીએ 1881માં આ ગ્રહની શોધ કાઢી હતી. આ નેપચ્યુન નામનો ગ્રહ છે જે નીલા રંગનો છે અને તેને વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ ભળેલો હોય છે. તે પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન દર્શાવે છે. આ પ્લુટો ગ્રહ છે જે બહુ સૌથી દૂર હોવાથી અને સૌરમંડળમાંનો સમાવેશ થતો નથી. પણ જાણકારી માટે અમે આને રાખ્યું છે. આવા જ નવા પ્રયોગો જાણવા માટે તમે શ્રી માધ્યમિક શાળા આલીદરની મુલાકાત લઈ શકો છો. ધન્યવાદ.